मैंने वहाँ गया, वहाँ से फिर बस पकड़ा, बस चला के फिर वापसी आया। तो वहाँ पे इस साइड में आया, तो इस साइड में रिक्शा वाला मेरे पीछे पड़ गया, बोलता है 600 रुपये लूंगा। गुरु कृपा जाना था मुझे, गुरु कृपा जानते हो आप? हाँ हाँ वापी में। हाँ, वहाँ गुरु कृपा। रिक्शा वाला 600, मेरा दिमाग खराब हो गया। फिर मैं बैठा दुकान पे, फिर वहाँ बैठा, पूछा, बोला भाई यहाँ से पैदल चले जाओ, ब्रिज उस पार चले जाओ, वहाँ से तुम रिक्शा कर लेना, इधर ज्यादा लेगा। अब समझ लीजिए इस पार से उस पार जाकर मैं 60 रुपए में वहां चला गया, और इस पार से 600 रुपये वहाँ तो पहली बार आते हैं उसको लूट लेते हैं, वो आपको ध्यान रखना पड़ता है। भाई सूरत આવી ગયા સાહેબ, સાહેબ ને સુરત ની મજા ચખેડી દીધી। રિક્ષા પિક્ષા બધા અનુભવ થઈ ગયા સાહેબ ને સુરત ના, એટલે વાંધો નથી, સુરત નો અનુભવ થઈ ગયો છે। અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાલ ભૈરવ બાબાના મંદિરે। હવે અહીંયા દર્શન કરશું અને પછી જશું આગળ। અને તમારે જો ફૂલ વિડીયો જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આપણો ફૂલ વિડીયો આવી જશે। યુટ્યુબ ચેનલ ની જે લિંક હું તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમને મળી જશે। અને અહીંયા તમને સ્ક્રીન પર મળી જશે આપણી યુટ્યુબ ચેનલ। જો તમે ટ્રાફિક તો છે ભાઈ અહીંયા ફૂલ। આપણે આવી ગયા છીએ સારનાથ મ્યુઝિયમમાં। સ્ટ્રક્ચર એકદમ મસ્ત છે અને ભાઈ છે આપણને ગાઈડ કરશે અહીંયા બધું। પર ફેમિલી 100 રૂપિયા લે છે। તમને અહીંયા જે પણ છે એ બધું તમને ગાઈડ કરશે પ્રોપર। તમે ખ્યાલ ન હોય તો એ તમને હેલ્પ કરે કઈ રીતનું છે આમ। આ છે સ્ટ્રક્ચર। અને બાકી જે ફૂલ વિડીયો છે તો એ આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે। તો આપણી યુટ્યુબ ચેનલ ફટાફટ તમે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો, એટલે તમને ફૂલ વિડીયો મળી જશે। અમારી પાછળ જે તમને દેખાય ને એ ભગવાન બુદ્ધનું બનાવેલું છે। આ જે છે ને એ અહીંયા ભગવાન બુદ્ધે એમના જે શિષ્યો છે એમને બુદ્ધ ધર્મનો જ્ઞાન અહીંયા આપ્યું હતું, ને બુદ્ધ ધર્મનો જન્મ અહીંયાથી થયો એવું કહેવાય। અને અહીંયાથી પછી બુદ્ધ ધર્મનો પ્રચાર દેશ વિદેશની અંદર બધું થયો। ભગવાન બુદ્ધનો જન્મ નેપાળમાં થયો, બરાબર, પણ અહીંયા બુદ્ધ ધર્મની સ્થાપના અહીંયા થઈ, કારણ કે એમના 5 શિષ્યોને અહીંયા એમણે બુદ્ધ ધર્મનું જ્ઞાન આપ્યું હતું। અને અહીંયા આ જે દેખાય ને, આ જે ઈંટો ને એવું જે છે ને, આ જે પથ્થર છે ને એના ઉપર કોતરણી કરેલી છે, પાલી ભાષામાં છે। અમુક કોતરણી છે અને અમુક જે છે ને એ મતલબ ફૂલ ને એવું બનાવેલું છે, એવું અહીંયા છે સારનાથની અંદર।